મિત્રો આપણે આગળની રેસીપી બનાવવા જઈ રહ્યા છે ઘઉંના લોટની રોટલી. તો મિત્રો આપણે આ રીતે લોટ લઈ લઈશું. એની અંદર થોડુંક આપણે મીઠું નાખ્યું છે અને હવે એની અંદર તેલ નાખીશું. 2-3 ચમચી તેલ નાખ્યું છે. હવે આ લોટને તેલની અંદર બરાબર ભેળવી દઈશું. મિત્રો આપણે જે લોટમાં તેલ નાખ્યું હતું તેને બરાબર મિક્સ કરી દઈશું લોટ સાથે. લોટમાં થોડું મીઠું પણ નાખેલું છે સ્વાદ અનુસાર. આપણે આમાં અડધા ગ્લાસ જેટલું પાણી પણ નાખ્યું છે. હવે પાણીને અને લોટને મિક્સ કરીશું અને લોટને સંપૂર્ણ ભીનો કરી દઈશું. આપણે એમાં થોડુંક વધારે પાણી નાખ્યું છે. મિત્રો લોટ પલાળવા માટે જેટલું પાણી જોઈએ એ જરૂર પ્રમાણે નાખતું રહેવું અને લોટને હલાવતું રહેવું. તો આપણે આ લોટને તૈયાર કરી રહ્યા છે રોટલી બનાવવા માટે. તમે જોઈ રહ્યા છો કે લોટ બંધાઈ રહ્યો છે, બની રહ્યો છે. તો આપણો રોટલી બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. આમાં મિત્રો થોડુંક આપણે તેલ નાખીએ. અડધી ચમચી જેટલું અને ફરી લોટ સાથે મિક્સ કરીએ, વલોવી નાખીએ. તમે જોઈ શકો છો મિત્રો કે હવે રોટલી બનાવવાનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આની રોટલી બનાવીએ. મિત્રો આપણે વણેલા લોટના આ રીતે ગુલ્લા કરી દઈશું. રોટલી વણવા માટે આ રીતના સરસ મજાના નાના નાના ગુલ્લા કરી દઈશું. ત્યારબાદ આ રીતે પાટલી લઈ લઈશું અને ગેસ પર આપણે એક લોડી ગરમ કરવા મૂકી દઈશું. એક નાની વાડકી ઘી લઈ લઈશું રોટલી પર ચોપડવા માટે અને થોડોક કોરો લોટ, ઘઉંનો કોરો લોટ લઈશું. તેમાં ગુલ્લાને દુબાડીશું. લોટ પર સરસ મજાનું ગુલ્લું નાખીને તેને આ રીતે વણીશું. રોટલીનો આકાર આપીશું. સરસ મજાની ગોલ ગોલ રોટલી વણીશું અને રોટલી વણાયા બાદ તેને આપણી જે લોડી ગરમ થઈ રહી છે તેની પર નાખી દઈશું. આ રીતે. તો મિત્રો હવે આપણી રોટલી તૈયાર થઈ રહી છે, શેકાઈ રહી છે. આ રોટલી શેકાય ત્યાં સુધી આપણે બીજી પણ વણી નાખીએ આ રીતે. મિત્રો એક બાજુ રોટલી શેકાય એટલે એને પલટી નાખવાની હોય છે, એટલે એની બીજી બાજુ પણ સરસ રીતે શેકાય.
રોટલી બનાવી ખૂબ સહેલી છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. આને બનાવવા માટે આપણે સૌ પ્રથમ ઘઉંનો લોટ લીધો, તેમાં થોડુંક મીઠું નાખ્યું, થોડુંક તેલ નાખ્યું, તેને મિક્સ કર્યું, અંદર પાણી નાખ્યું, તેને બરાબર મિક્સ કર્યો અને રોટલીના ગુલ્લા કરીને આ રીતે લોડી પર તેને રોટલીનો આકાર આપીને વણી નાખી અને શેકવા માટે લોડી પર નાખી. મિત્રો જોઈ શકો છો, આ રીતના આપણી સરસ મજાની રોટલી તૈયાર થઈ ગઈ છે. એની પર આપણે થોડું ઘી ચોપડી દઈશું. આ રીતે મિત્રો બધા રોટલી બનાવતા હોય છે. સરસ મજાની મોરી રોટલી. આને તમે શાક સાથે ખાઈ શકો, ચા સાથે ખાઈ શકો, દૂધ સાથે ખાઈ શકો. મિત્રો રોટલી પલટાયા બાદ જો કેટલી સરસ ફૂલી રહી છે, આ તમે જોઈ રહ્યા છો. રોટલીને પલટાયા બાદ તેને થોડી દબાવવા માટે આપણે એક સરસ મજાનું નાનું કોરું કકડું લઈ લેવાનું અને રોટલીને આ રીતે દબાવીને ફૂલાવવાની હોય છે અને ઉપર આ રીતે ઘી લગાડવાનું હોય છે. તો મિત્રો આ રીતે મોરી રોટલી તૈયાર થતી હોય છે. આ રીતે મિત્રો એને ચીપિયા વડે પલટવાની હોય છે. આની પર પણ આપણે ઘી ચોપડી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો, સરસ મજાની આપણી મોરી રોટલી તૈયાર થઈ ગઈ છે. ગુજરાતી રોટલી.